હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો અત્યારે વાગી જશે 8 અને આજે મિત્રો ખૂબ લેટ પડી જશે. રાજુ કાકોને આવી તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં ગાડી લઈને નીકળીએ. આપણે લેટ છીએ તો મિત્રો ફટોફટ ત્યાં પહોંચી જઈએ. બાકી ચા નાસ્તો કરવાનો બાકી છે. મોર્નિંગમાં સરસ માતાજીની મસ્ત દીવાબત્તી કરી લીધી છે મિત્રો. ઘરમાં ચા રેડી થઈ ગઈ છે. ચા છે મિત્રો, મરચું, લસણની ચટણી અને ગરમા ગરમ રોટલી. તો ચા નાસ્તો કરી લઈએ મિત્રો. ચા નાસ્તો કરી અને શૂટિંગમાં જઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. ડીગીને કપડાં પહેરવાનું કાઠું પડે તો અત્યારે કેટલી વખત ના આવી. તો મિત્રો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને સીધી મુલાકાત કરી નવી ચેનલના શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગે 9:30 આવી જાય છે શૂટિંગમાં. આવીને ઘણા બેઠા, ઘણી સ્ટોરીઓની ચર્ચા કરી. અને મિત્રો એક સ્ટોરી કારગર સાબિત ના થઈ, મતલબ કે યોગ્ય ના લાગે. મિત્રો તમને ગમી જુઓ કે કોઈ હવે એવો શોર્ટ વિડીયો બનાવીએ, ગમે તે લોંગ વિડીયો બનાવીએ, મજા ના આવી એટલે કોમ એટલે પડતું મૂક્યું. અને આમાં મિત્રો શોર્ટ વિડીયોનું બધું શૂટિંગ ચાલુ કરી દીધું છે. આજ મસ્ત સારા શોર્ટ વિડીયો છે. તો લોંગ વિડીયો નહીં લે કે કટ નહીં મિલી કે શોર્ટ વિડીયો પહેલાં મુકાય. તો મસ્ત બન્યા રહો તો પટાઈ જઈએ પછી ઘેર. તો મિત્રો 10 વાગ્યા 50 થઈ છે. ઘેર આવી જાય છીએ. બાકી તો આજ શૂટિંગ કરી નહીં, જ્યાં શૂટિંગ કરવા માટે ખૂબ મજા આવી જાય મિત્રો સ્ટોરીમાં. એટલે પછી શોર્ટ વિડીયોનું શૂટિંગ કર્યું. બહુ મસ્ત અને બહુ સારા મસ્ત સરસ વિડીયો શોર્ટ કર્યા છે. બાકી જો અડીગું એકલું પડી ગયું છે. ઘરમાં બધું કને આવું કર્યું? મમ્મીને કર્યું તો જો મિત્રો બધાની પથારી ફેરવીને મેળી દીધી છે. બધું એને જે બધો કાંડ કરેલા છે ને આડાવડા વસ્તુ પડી હતી ઘરમાં બધી મેળી દીધી. બાકી મિત્રો આપણો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું. ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. તો ફટોફટ જમી લઈએ. જમીન મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં. અને ફાધર ગયા હતા હેતરમાં તો એમનો ચા નાસ્તો પહોંચાડી દીધો છે. શૂટિંગ કરવા જાય એટલે જ ચા લઈને જતા અંકાથી. તો આ લઈને પછી શૂટિંગમાં જતા. બાકી મિત્રો જમવાનું શું બનાવ્યું છે બતાવું એકવાર. મગનું શાક છે, કોરું મોરું. મિત્રો ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, છાશ છે. તો મસ્ત મિત્રો જમી લઈએ. જમીન પછી મુલાકાત કરીએ ચોકમાં ટાઈગરમાં લાવીશું. તો મિત્રો અત્યારે વાગી જશે 2:30. ખૂબ લેટ પડી જાય છે. ઘણું બધું મોડું થઈ ગયું. શૂટિંગ જ આજ તો લેટ ચાલુ કરી છે. રોજ કરતી ગરમી ઓછી લાગે છે કે મિત્રો પવન ચાલુ છે. આમ તો બેઠી ગરમી દબાવ તો એના લીધે ખતરનાક ગરમી લાગતી. લેટ ચાલુ કરી છે વાંધો નહીં. બાકી શોમા કાકાનું ખેમાનું અને જીવનનું ઘર બતાવીએ. જો આવી જાય છે તો પહેલાં બધા ઓકે કલાકારો રેડી તૈયાર થઈ ગયા છે. હું એમ મસ્ત કપડાં પહેરીને તૈયાર થઈ ગયો છું. અને અમરતભાઈ ભાઈ વાઈ છે ચોળવાની શેગો મિત્રો, દેશી, કોઈ ખાતર નહીં, કોઈ દવા નહીં. અમે લઈ જઈએ છીએ હાક કરવા માટે. આ લઈએ છીએ બપૈયાને મસ્ત ગલ પડી ગયો. તો મિત્રો મસ્ત વિડીયોમાં બન્યા સારો એકાદો વિડીયોનું બતાવી. ઉતાવળિયા ઉકા થઈ જો છો. ઉકા મગજ ખરાબ કરો છો. બેહો કે યોનો ભાઈઓનો પ્રશ્ન છે. વચ્ચે ઉકા ડફણું લાલા કરો. તમારે જેવા ગામમાં 4 જણા હોય ને તો કદી ભાઈઓને ભેગા બેહીને ખાવા ના દી એટલું નક્કી છે. તમે ના આવો તો 2 જણ મેર કરીને આવો એટલે કોઈ જીવણી બધા ઓળીએ. મેં બધા આપણે હેડે બજારમાં ઓરવાનું ચાલુ કરીએ. તમારા ગાડી મારે નહીં હાબુ લ્યો. કેમ ના પાડે અરે ઘેર યોના ભાઈ નહીં હાબુ. તમે તાર ઓળિયા હો જો હેલે જીવણી હેડ ના તમે ઓળિયા હેડ જીવણી હેડ અમુ મારો ભાઈ હોય બે હેડ હું ચેરતા હું. શાંતિ રાખો કે પણ બસ ઉતાવળ એના સિવાય કોઈ ધંધો છે કે નહીં. અને આ મુસાળી ના લીધા વગર હેડા નહીં. ભલે તમે પૈસા આલ્યા છે ગમે તે વાળાનો અવસર ને હરક પદુલા તમે ઉકા થઈ જો છો. તમે બધા ખરા ને અવસર ભેરા બેઠા તો બધી ખબર છે. તમે ભેરા બેઠા છો. હું પૂછો તો ખરા. પણ હું કા રોવું છે કેમ આ પૂછકે તે એવું કોઈ દાડ વિચાર્યું કે ભેરા તો એમ ભેગું કરીએ. પૂછું છો બા કાકા. માથું ચડ્યું હું ખટક્યો. તને શોકન પેટમાં દુખાય છે કે તો ખરા. આ બધા આ છે તે ખબર પડે.
હું તો એમ કહું છું જીવણિયા બોલતો નહીં ને એટલે દુઃખ નહીં પકડાય. હું તો એમ કહું છું યાર નાવ તો લઈ લો શકભાઈ નાઈ રિપોર્ટ કઢાઈ દઈએ પૂજામાં તો તો ઈ દુઃખ લઈ લો. પકડાઈ જાય. હા તો પણ પેલા એવું દુઃખ નહીં હોય દુઃખ થાય છે દિલમાં. તો પણ ડોક્ટર જ મટાડા કઈ થતું હોય તો એ તો હૃદયનો ભાગ છે જીવણિયા. અટક પટક આવતું હોય તો હા, નહીં અટક આવતું મને. આનું દુખાવો એટલે બાબુબા આવરો મોટો હોશિયાર હોય અને ત્યોકન મોમેરું લઈને જવાનું હોય એટલે મારો હું બાવરેના ઠંઠા ગોરી બરાની શેરી હેડી જવાનું. એટલે ગોળી બોલાવી છે ગોરી નહીં બોલાવાની. આ તો ગધેરી બોલાવો એના પર બેહારો. તું અહીંથી ઘેર જવાનું કરજે વધારાના. અમારા કુટુંબની પથારી તી ફેવરી છે તને. જીવણીયા હું વધારાનો લાય 3 લાખ લાય નાખી દઉં ઘેર. પણ સરપંચ એની વાત તો હોભળો તમે રે હું કે છે એની વાત યાર મારો પૈસા કેવો માંગ ભરી કરો કરો? હો. આ જીવનલાલ પૂછી લે તમે હું પેટમાં દુખાય એમ કે શું કરવું છે કે તારે મને તો જબ્બર પેટમાં દુખાય છે. તો મિત્રો અત્યારે વાગી જશે 4. શૂટિંગ પૂરું કરી ગરમીના હવે ઘેર પહોંચે છે. પંખો ચાલુ છે. ડીગુ ઘેર છે મિત્રો. આખી ચા લઈ લીધી છે મિત્રો. તાર ચા નહીં પી બેટા? તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને પછી મળીએ. બાકી જો તડકો તો એટલો બધો ગજબનો છે ને તે બહાર નીકળાય એવું જ નહીં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને મસ્ત અંધારું તો સુરત દાદા થંભાની તૈયારીમાં છે મિત્રો. બાકી મુન્યાની મમ્મી જાય છે સાલ લેવા માટે. અને મિત્રો આપણે દૂધની બહેણી રેડી થઈ જાય છે. દૂધ ભરાવા જવાનું છે અને આજે કઢાવવાના હતા એરંડા કઢાવવાનો પ્લાન હતો પણ ટ્રેક્ટરવાળા આવ્યા નહીં, મજદૂરી આવ્યા નહીં. તો મિત્રો બધો પ્રોગ્રામ બંધ રહ્યો. આવું જઈએ દૂધ ભરાવા અને દૂધ ભરાઈને આવી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને દૂધ ભરાઈને ટાઈમથી ઘેર આવી ગયા હતા. બાકી આપણે 4 પાકી જઈશે મિત્રો. તો મજૂર આવેલો હતો તો અમે ભેગા થવા ગયા હતા. ભેગા થઈ અને પાછા હાલ હજી ઘેર આવ્યા છીએ. ઘેર મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. જમવાનો ટાઈમે થઈ ગયો છે. મસ્ત માતાજીની મિત્રો દીવાબત્તી થઈ ગઈ છે સરસ. અને ડીગુ બે આજે વહેલા ઊંઘી ગયો મિત્રો ખાધા વગર. ઊંઘી જાય ને ડીગી? બાકી મિત્રો શાક બનાવ્યું છે બટાકા ચોળી અને દેરકીનું મિક્સ રસાવાળું. ખીચડી છે. અને જો અમારી બપૈયો પાકી ગયો છે મસ્ત. જેને ખાવો હોય એ આવી જજો મિત્રો. બાકી તો ગમે રોટલીઓ છે. બાકી રોટલા છે દૂધ છે મિત્રો. તો બધા ભેગો થઈ મસ્ત જમી લઈએ. જમીન પછી તો મિત્રો 8:30+ ટાઈમ થઈ ગયો છે. જમીન આવી જાય છીએ આપણું કામકાજ કરવા માટે. બાકી મિત્રો આ ગુલાબ બાઇક લાવે છે પણ પાર્ટી હાલતો નહીં. હા ને લુખેશ વેરા કરે છે. આમ તો મિત્રો જે નવું સાધન લાવ્યો હોય પેડોનો આવડો કટકો તો લગીરનો. અમે એવડા કટકામાં શું થાય? લ્યો લ્યો સીધું એક કામ કરો બરોબર. હું ગાડીનું ખવડાવું અને એ બાઇકનું ખવડાવું. બરોબર ને? બરોબર છે ને? લ્યો વિંકા હડો. હા પેલા હું ખવડાવી દઉં. હા લ્યો ચલો પેલી એવું કે ગોલા ડીશ ખાવા. પેલા હું ખવડાવું બીજી એ ખવડાવું. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. હજી લાભવા તો દે હું ત્રીજી એનું એવી રીતના પેલા ના આવે ને ના હોય કશું. બાકી તો મિત્રો અમે આ બધું ચાલશે ને હજી તો ગોલા ડીશ ખાવા જઈશું. આ વિડીયોનો મિત્રો આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.